નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણા ટેલિગ્રામ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો પાછલા લેક્ચરમાં આપણે જોબ વર્ક ઇન ઓર્ડર વિશે સંપૂર્ણ વિગતે શીખ્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે જોબ વર્ક આઉટ ઓર્ડર વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખીશું. તો આજે આપણે એ શીખવાના છે કે જોબ વર્ક આઉટ ઓર્ડર શું છે, તેનો ઉપયોગ ક્યારે થાય છે, જોબ વર્ક ઇન ઓર્ડર અને જોબ વર્ક આઉટ ઓર્ડર વચ્ચે શું ડિફરન્સ છે એનું કમ્પ્લીટ પ્રેક્ટિકલ શીખવાના છીએ. તો ચાલો મિત્રો આજનો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. તો મિત્રો તમે જેમ જોઈ શકો છો આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. હવે સૌપ્રથમ એ સમજીએ કે જોબ વર્ક આઉટ ઓર્ડર શું છે. તો ઘણી વખત કોઈ કંપની પાસે પોતાનો માલ હોય છે, પરંતુ તે માલ પર પ્રોસેસિંગ અથવા મેન્યુફેક્ચરિંગ કરાવવા માટે બહારની કંપની અથવા જોબ વર્કર પાસે મોકલવો પડે છે. તો એવા સમયે સૌપ્રથમ આપણે જોબ વર્ક આઉટ ઓર્ડર બનાવીએ છીએ. યાદ રાખજો મિત્રો, આ માત્ર એક ઓર્ડર જ છે. હજુ મટીરિયલ પણ બહાર ગયું નથી અને આપનો સ્ટોક પણ ઓછો થયો નથી, ના કોઈ આપની અકાઉન્ટિંગ પર એન્ટ્રી થતી નથી. હવે હું તમને એક સરળ એક્ઝામ્પલ સાથે સમજાવું. તો માનો કે તમારી કંપની સ્ટીલ ફર્નિચર બનાવે છે. તમારી પાસે 100 સ્ટીલની શીટ છે, પણ કટિંગનું મશીન નથી. તો તમે શ્રી એન્જિનિયરિંગ વર્ક પાસે એને કટિંગ માટે મોકલ્યો છો. તો સૌપ્રથમ તમારે જોબ વર્ક આઉટ ઓર્ડર બનાવવું પડશે. ત્યારબાદ મટીરિયલ આઉટ વાઉચર દ્વારા સ્ટીલ શીટને મોકલવી પડશે અને પછી કામ પૂરું થયા પછી તમારો તૈયાર મટીરિયલ પાછો આવશે. હવે જોબ વર્ક આઉટ કેમ જરૂરી છે? તો ઘણા લોકો સીધો મટીરિયલ આઉટ વાઉચર બનાવી દે છે, પરંતુ મોટી કંપનીઓમાં પહેલા જોબ વર્ક આઉટ ઓર્ડર બનાવે છે. એનું કારણ એ છે કે કયા જોબ વર્કરને કયું કામ આપ્યું છે એની આપણે માહિતી રહે છે. પછી આપણે કેટલું મટીરિયલ મોકલવાનું છે એની પણ માહિતી રહે છે. ઓર્ડર નંબર દ્વારા આખી પ્રક્રિયાને આપણે ટ્રેક કરી શકીએ છીએ અને આપની જે પ્લાનિંગ અને ફોલો અપ છે એ સરળ રીતે થઈ શકે છે. તો હવે હું તમને જોબ વર્ક ઇન ઓર્ડર અને જોબ વર્ક આઉટ ઓર્ડર વિશે ડિફરન્સિએશન કહું. તો જોબ વર્ક ઇન ઓર્ડરમાં કસ્ટમર આપણને કામ આપે છે, મટીરિયલ આપણા બિઝનેસમાં આવશે અને આપણે પ્રોસેસિંગ કરીએ છીએ. જ્યારે જોબ વર્ક આઉટ ઓર્ડરમાં આપણે બહારના જોબ વર્કરને કામ આપીએ છીએ. આપનો મટીરિયલ જે છે એ બહાર જાય છે અને જોબ વર્કર પ્રોસેસિંગ કરીને પછી પાછો આપનો માલ પાછો આવે છે. તો આ સૌથી મહત્વનો તફાવત તમારે યાદ રાખવાનો છે. તો હવે પ્રેક્ટિકલ શરૂ કરતા પહેલા તમારે લેઝરમાં શ્રી એન્જિનિયરિંગ વર્ક્સનું લેઝર બનાવી દેવાનું છે અને સ્ટોક આઇટમમાં સ્ટીલ શીટનું જે છે એ સ્ટોક આઇટમ ક્રિએટ કરી લેવાનું છે અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ માટે મેટલ કેબિનેટનું પણ જે સ્ટોક આઇટમ છે એ પણ ક્રિએટ કરી લેવાનું છે. હવે આપણે પ્રેક્ટિકલ તરફ થોડું જઈએ. તો સૌપ્રથમ આપણે વાઉચરને ઓપન કરી લઈશું. વાઉચરને ઓપન કર્યા પછી આપણે F10 ને ઓપન કરીશું. F10 ઓપન કર્યા પછી અહીં શો ઇનએક્ટિવમાં જતું રહેવાનું છે અને શો ઇનએક્ટિવમાં ગયા પછી આપણે જોબ વર્ક આઉટ ઓર્ડર આપણે એને સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે જોબ વર્ક આઉટ ઓર્ડરમાં જતા રહીશું. હવે જોબ વર્ક આઉટ ઓર્ડર આપણે ઓપન કરી લીધું છે. હવે પાર્ટી એકાઉન્ટમાં આપણે પાર્ટીનું જે નેમ છે એમાં આપણે ચૂઝ કરવાનું છે શ્રી એન્જિનિયરિંગ વર્ક્સ. એ આપણે ક્રિએટ કરેલું નથી એટલે સૌપ્રથમ આપણે એને ક્રિએટ કરી લઈશું. તો અહીં આપણે કરી દઈએ શ્રી એન્જિનિયરિંગ વર્ક્સ. હવે આપણે શ્રી એન્જિનિયરિંગનું વર્ક્સ બનાવીએ છીએ. તો તમારે હંમેશા યાદ રાખવાનું છે કે આપણે એમને જોબ આપવા માટે આપણે વર્ક મટીરિયલ મોકલીએ છીએ એટલે એ આપણા સન્ડ્રી ક્રેડિટર્સ થાય છે. એટલે આપણે એને સન્ડ્રી ક્રેડિટર્સના ગ્રુપમાં મૂકીશું. તો અહીં તમે સન્ડ્રી ક્રેડિટર્સને જોઈ શકો છો. તો આપણે સન્ડ્રી ક્રેડિટર્સને ચૂઝ કરી લઈશું.
બીજું કોઈ પણ ઓપ્શન ચેન્જીસ કરવાનો નથી. આપણે બીજી બધા જે સેટિંગ્સ છે એને ડિફોલ્ટ રાખવાના છે. એટલે આપણે આને કંટ્રોલ A કરી સેવ કરી લઈશું. હવે અહીં તમને ડિસ્પેચ ડિટેલ પૂછશે. પછી ડિસ્પેચ ડિટેલમાં ડિસ્પેચ થ્રુ ડેસ્ટિનેશન, કેરિયર નેમ અથવા એજન્ટનું નામ, બિલ ઓફ લેન્ડિંગ, મોટર વ્હીકલ નંબર, પછી ડેટ. તો તમારે આ જે ડેટ આવે એ જે દિવસે તમારે ડિસ્પેચ કરવાનું છે એ દિવસની ડેટ નાખવાની છે. અને મોડ ઓફ પેમેન્ટ. હવે પ્રોસેસ ઇન્સ્ટ્રક્શનમાં મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે ડ્યુરેશન ઓફ પ્રોસેસ, કે કોઈ પણ મટીરિયલને પ્રોસેસ કરતા તમારો ટાઈમ કેટલો લાગ્યો છે અને એનું નેચર ઓફ પ્રોસેસિંગ કેવું છે. તો હાલમાં આપણે કોઈ પણ ચેન્જીસ કરવાના નથી. જ્યારે પણ આપણે આના મેઇન બિલની એન્ટ્રી કરીશું ત્યારે હું તમને આ બધું જ ફિલઅપ કરીને બતાવીશ. હવે અહીં પાર્ટી ડિટેલ્સમાં બાયરનું નામ, એનું મેઇલિંગ નેમ, એનું એડ્રેસ, એનું સ્ટેટ, કન્ટ્રી, જીએસટી રજિસ્ટ્રેશન ટાઈપ અને જીએસટીઆઈએન નંબર જો હોય તો તમારે એને ફરજિયાત લખવાનું છે. હવે જ્યારે પણ આપણે લખવાનું આવશે હું તમને બધી જ એન્ટ્રી કરીને બતાવીશ. હવે અહીં ઓર્ડર નંબરમાં આપણે ઓર્ડર નંબર લખી દઈએ JWO001. તો અહીં આપણે ઓર્ડર નંબર લખી દીધો છે JWO001 ફોર એક્ઝામ્પલ. હવે નેમ ઓફ આઇટમમાં આપણે લખી દેવાનું છે, આપણે પહેલું આપણું જે મટીરિયલ જે આપણે ક્રિએટ કરેલું નથી એ આપણે મટીરિયલને ક્રિએટ કરવું પડશે. તો આપણે મટીરિયલ ક્રિએટ કરવાનું છે સ્ટીલ શીટ. તો આપણે સૌપ્રથમ અહીં ક્રિએટમાં જતા રહીશું. તો અહીં સ્ટોક આઇટમ ક્રિએશનનું જે પેજ છે એ ઓપન થઈ જશે. અહીં આપણે મટીરિયલને ક્રિએટ કરીએ સ્ટીલ શીટ. તો અહીં આપણે સ્ટીલ શીટનું જે સ્ટોક આઇટમ છે એનું નામ લખી દીધું છે. આપણે ગ્રુપમાં પ્રાઇમરી રાખવાનું છે. હવે આની ક્વોન્ટિટી આપણે શીટ રાખવાની છે, શીટ્સ. એટલે આપણે એની ક્વોન્ટિટીને ક્રિએટ યુનિટ જે છે એ ક્રિએટ કરવા પડશે. તો આપણે અહીં ક્રિએટ કરી લઈશું. તો અહીં આપણે સિમ્બોલ આપી દઈએ શીટ, ફોર્મલ નેમમાં શીટ્સ લખી દઈએ. અને હવે તમને યુનિટ ક્વોન્ટિટી કોડ ખબર જ છે કે એ લખવો જરૂરી છે. તો તમે અહીં જો S લખશો તો તમને અહીં બધા જ બતાવી દેશે કે જે પણ તમારે છે. તો અહીં તમને બતાવતું નથી. આપણને તમે જેમ જોઈ શકો છો કે અહીં આપણને લિસ્ટ ઓફ જે યુનિટ ક્વોન્ટિટી કોડ છે એ બતાવતું નથી. તો આપણને એમાં આજે આપણે ક્રિએટ કરીશું. તો અહીં આપણને યુનિક ક્વોન્ટિટી કોડને આજે આપણે સૌ પ્રથમ વખત ક્રિએટ કરીશું કે શીટ્સ. તો અહીં આપણે યુનિટ ક્વોન્ટિટી કોડને શીટ્સ તરીકે ક્રિએટ કરી લીધું છે. બીજું કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી એટલે આપણે એને એક્સેપ્ટ કરી લઈશું. હવે હાલ પૂરતું આપણે જીએસટી ને નોટ એપ્લિકેબલ રાખી દેવાનું છે અને કંટ્રોલ A કરી અને સેવ કરી લેવાનું છે. હવે તમારે ટ્રેક કોમ્પોનેન્ટ વિશે પૂછે તો તમારે એમાં યસ જ રાખવાનું છે. અને હવે ડેટ આપણે ડ્યુ ઓન એ દિવસે રાખીશું. હવે ગોડાઉનમાં આપણે માની લો કે ફર્સ્ટ ગોડાઉન આપણું ફેક્ટરી ગોડાઉનને ચૂઝ કરી લઈશું. હવે ક્વોન્ટિટીમાં 100 સીટ આપણે ચૂઝ કરી લઈએ. હવે તમારે અહીં મેઇન વસ્તુ અહીં આપણને આપેલી છે કે ફિલ કોમ્પોનેન્ટ યુઝિંગ. તો અહીં નેમ ઓફ આઇટમમાં આપણે ચૂઝ કરી લેવાનું છે આપણે જે સ્ટીલ શીટ બનાવ્યું હતું એ. હવે મિત્રો સમજો કે આપણે હજુ આ ઓર્ડર આપ્યો છે, આપણા ત્યાંથી હજુ મટીરિયલ ગયું નથી. એટલે આપણે અહીં તમારે ચૂઝ કરવાનું છે પેન્ડિંગ ટુ ઇશ્યુ. મિત્રો તમને અહીં બે ઓપ્શન દેખાય છે, એક છે પેન્ડિંગ ટુ ઇશ્યુ અને બીજું છે પેન્ડિંગ ટુ રિસીવ. એટલે પેન્ડિંગ ટુ ઇશ્યુ નો મતલબ થાય છે કે હજુ માલ મોકલવાનો બાકી છે અને પેન્ડિંગ ટુ રિસીવ નો મતલબ છે કે હજુ માલ મેળવવાનો બાકી છે. હજુ આપણે સ્ટીલ શીટને મોકલેલી નથી એટલે આપણે એમાં પેન્ડિંગ ટુ ઇશ્યુ સિલેક્ટ કરી લઈશું. હવે જો તમને ડ્યુ ડેટ પૂછે તો તમારે એમાં એના એ જ રહેવા દેવાનું છે. હવે રેટ, તો રેટ આપણે લખી દઈએ માનો કે 500. તો અહીં તમે જોઈ શકો છો કે આપનું અમાઉન્ટ 50,000 રૂપીસ થઈ ગયું. આ મેં ખાલી એક્ઝામ્પલ માટે લીધું છે. તમે તમારી રીતે હાલ કોઈ પણ રેટ લઈ શકો છો.
એટલે તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે આપનો રેટ આટલો વધારે છે કે તેમ છે. જ્યારે પણ આપણે પ્રોપર બિલની એન્ટ્રી કરીશું ત્યારે તેમાં જે રેટ લખેલું હશે આપણે એ જ પ્રમાણે અહીં રેટ લખવાનો છે. આ જસ્ટ મેં તમને એક્ઝામ્પલ માટે સમજાવ્યું છે. એટલે અહીં આપણે બીજું કોઈ ચેન્જીસ કરવાનું નથી. એટલે હવે નેક્સ્ટ આઈટમ જે આપણે ક્રિએટ કરવાની છે એ છે મેટલ કેબિનેટ. તો અહીં આપણે બીજી એક આઈટમને સ્ટોક આઈટમને ક્રિએટ કરી લઈએ કે મેટલ કેબિનેટ. આપણે એને પણ પ્રાઇમરીમાં ગ્રુપમાં પ્રાઇમરી જ રાખવાનું છે. યુનિટ્સમાં આપણે હંમેશા એના એ જે ક્વોન્ટિટી સીટ જે છે એ ચૂઝ કરી લેવાનું છે. હવે જીએસટી માં નોટ એપ્લિકેબલ તમને ખબર છે આપણે હાલ એને જ ચૂઝ કરી લેવાનું છે અને હવે એને કંટ્રોલ એ કરી સેવ કરી લઈશું. એને સેવ કર્યા પછી અહીં તમને ફરીથી એના એ જ ઓપ્શન જે આપણે હમણાં જોઈએ જોવા મળશે. અહીં ગોડાઉનમાં ફરીથી આપણે ફેક્ટરી ગોડાઉનને ચૂઝ કરી લઈશું. અહીં ક્વોન્ટિટીમાં આપણે 50 ક્વોન્ટિટી ચૂઝ કરી લઈશું. હવે 50 ક્વોન્ટિટી ચૂઝ કર્યા પછી હવે મિત્રો યાદ રાખજો કે સૌપ્રથમ આપણે સ્ટીલ શીટ મોકલ્યું. એના કટિંગ થયા પછી હવે જે મેટલ કેબિનેટ આવશે અહીં આપણે મેટલ કેબિનેટને ચૂઝ કરી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે મેટલ કેબિનેટ છે. હવે આપણે સ્ટીલ શીટ મોકલ્યું હતું એ પેન્ડિંગ ટુ ઇસ્યુ હતું પરંતુ હવે એ કટિંગ થઈ ગયું છે એટલે એમાંથી મેટલ કેબિનેટ બન્યું. એટલે આપણે એમાં ચૂઝ કરવાનું છે ટાઈપ ઓફ કોમ્પોનેન્ટમાં ચૂઝ કરવાનું છે પેન્ડિંગ ટુ રિસીવ. એટલે કે હજુ એ માલ આપણને મળ્યો નથી. એમાં બીજું કોઈ ચેન્જીસ કરવાનું નથી. એને આપણે ફેક્ટરી ગોડાઉન જ ચૂઝ કરી લઈશું. ક્વોન્ટિટીમાં આપણે ફરીથી 50 ચૂઝ કરી લઈશું. રેટમાં માની લો કે આપણે ચૂઝ કરી લીધા કે 100. તો અહીં તમે અમાઉન્ટને જોઈ શકો છો. તો હવે બીજું કોઈ પણ ચેન્જીસ આપણે કરવાનો નથી. અહીં રેટ તમે આપણે જે પ્રમાણે 100 લીધા હતા એ જ લઈ લઈશું એટલે અમાઉન્ટ 5000 રૂપીસ થઈ જશે. હવે ડ્યુ ઓન બીજું કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી. તો અહીં આપણે ઓકે ઓકે કરી હવે મેઇન વસ્તુ આપની નરેશન. મિત્રો હંમેશા યાદ રાખજો કે નરેશન લખવું ખૂબ જ જરૂરી છે. તો અહીં આપણે નરેશન લખી દઈશું કે સ્ટીલ શીટ્સ સેન્ટ ફોર કટિંગ એન્ડ પ્રોસેસિંગ. તો અહીં આપણે લખી દીધું છે કે સ્ટીલ શીટ સેન્ટ ફોર કટિંગ એન્ડ પ્રોસેસિંગ. તો હવે આપણે આને આ વાઉચરને સેવ કરી દઈએ. તો મિત્રો આપણું જોબ વર્ક આઉટ ઓર્ડરનું પ્રથમ વાઉચર આપણે ક્રિએટ કરી લીધું છે. તો હવે આના પછીની એન્ટ્રીનું શું થયું? તો સૌથી મહત્વનો વસ્તુ એ સમજો તો શું આપણો સ્ટોક ઓછો થયો? તો ના. શું આપણું મટીરિયલ બહાર ગયું? ના. કોઈ લેજર બદલાયું? ના. એનું કારણ શું? કે આ માત્ર હજી આપણે એક ઓર્ડર જ આપ્યો છે. જ્યારે આપણે એક્ચ્યુઅલ મટીરિયલ મોકલશું ત્યારે આપણે મટીરિયલ આઉટ વાઉચરનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો ઘણા નવા વિદ્યાર્થીઓ ભૂલો એવી કરે છે કે જોબ વર્ક આઉટ ઓર્ડર અને મટીરિયલ આઉટ વાઉચરને એક જ સમજી લે છે. પાર્ટી તરીકે કસ્ટમરને પસંદ કરી લે છે. પછી જોબ વર્ક લેજરને સેન્ડરી ક્રેડિટર નીચે બનાવતા નથી. ક્વોન્ટિટી ખોટી લખી દે છે અથવા ઓર્ડર નંબરને લખવાનું ભૂલી જાય છે અને મેઇન વસ્તુ એ છે કે નરેશન લખતા નથી. તો મિત્રો મેં તમને દરેક વિડીયોમાં સમજાવ્યું છે કે તમે કોઈ પણ વાઉચરની એન્ટ્રી કરો તો તમારે નરેશન લખવું ફરજિયાત છે. તો આપણે આ ભૂલોને હંમેશા ટાળવાની છે. તો આજે આપણે શું શીખ્યા એનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. તો આજે આપણે જોબ વર્ક આઉટ ઓર્ડર શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, એનું એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું. પછી જોબ વર્ક ઇન ઓર્ડર અને જોબ વર્ક આઉટ ઓર્ડર વચ્ચે ડિફરન્સ શું છે, પછી કે એનું આપણે પ્રેક્ટિકલ સાથે સમજ્યા અને કોમન મિસ્ટેક ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે એ પણ મેં તમને જણાવ્યું. તો આજનું તમારું હોમવર્ક એ છે કે પાર્ટીમાં તમે શ્રી એન્જિનિયરિંગ વર્ક્સને ક્રિએટ કરો. મટીરિયલમાં તમારે એલ્યુમિનિયમ શીટ એન્ડ 80 ક્વોન્ટિટી
એની ક્વોન્ટિટીને 80 રાખજો. એક્સપેક્ટેડ પ્રોડક્ટમાં એલ્યુમિનિયમ બોક્સ 14 ક્વોન્ટિટી, એનો ઓર્ડર નંબર JWO002. ત્યારબાદ એન્ટ્રીને સેવ કરો અને હોમવર્ક કમ્પ્લીટ થયા પછી કોમેન્ટમાં જરૂર લખજો કે હોમવર્ક ડન. અને જો કોઈ ક્વેશ્ચન હોય તો પણ કોમેન્ટમાં જરૂર પૂછજો. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોબ વર્ક આઉટ ઓર્ડર વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખ્યા. તો યાદ રાખજો, જોબ વર્ક આઉટ ઓર્ડર માત્ર ઓર્ડરને રેકોર્ડ કરવા માટે છે. એક્ચ્યુઅલ મટીરિયલ બહાર મૂકવા માટે જ આપણે મટીરિયલ આઉટ વાઉચરનો જ ઉપયોગ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મોડ્યુલની શરૂઆત કરીશું. તેમાં આપણે જીએસટી શું છે, જીએસટી ના પ્રકાર શું છે, ટેલી પ્રાઇમમાં આપણે જીએસટી ને કેવી રીતે અનેબલ કરવાનું છે, એનું કોન્ફિગરેશન કેવી રીતે કરવાનું છે, એ સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખવાના છીએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. હું વેદાંત પટેલ મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.